તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. જો આજે આપણે દાખલા નંબર કરવાનો છે 16. કેવો છે ભાઈ? પાર્શ્વી, અનેરી અને હેન્સી. અઘરો દાખલો છે. આના થોડાક એવા ઓલા છે, એ થોડાક અઘરા છે, બરોબર? તો આપણે શું કે ભાઈ તમારે છેલ્લે સુધી જોડાઈ રહેવાનું છે. જો પાર્શ્વી, અનેરી અને હેન્સી. હવે રકમ તમને સાઈડમાં દેખાતી હશે, રકમ જોઈ લેજો. પાર્શ્વી, અનેરી અને હેન્સી. પાર્શ્વી અને અનેરી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદાર છે. હવે એક પેઢીના ભાગીદાર છે. 31/3/16 રોજ તેમનું પાકું સરવૈયું આપેલું છે. હવે આના હવાલા છે, એ એક બે હવાલા છે, એ બહુ થોડાક ડિફિકલ્ટ હવાલા છે, તો આપણે જોઈશું હમણાં હવાલા. તો એમાં સૌથી પહેલા તો પાર્શ્વી અને અનેરીની મૂડી આપેલી છે. પછી મૂડી અનામત, કામદાર બચત ખાતા આપેલા છે. કારીગર નફા ભાગ ભંડોળ આપેલું છે. 10%ની લોન આપેલી છે. પછી લેણદારો આપેલા છે. પાઘડી, મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને રોકડ. જો આમાં મૂડી અનામત, કામદાર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ, આ ત્રણેયમાંથી જે અનામત હશે એ વેચાઈ જશે, અને જે આપણું દેવું હશે એટલે આપણી જવાબદારી હશે એ ક્યાં રહેશે? તો કે ભાઈ મૂડી દેવામાં જ એઝ ઇટ ઇઝ આપણે એન્ટ્રી કરવાની થશે. ચાલો, પછી 1/4/16 રોજ તેઓએ હેન્સીને નવા ભાગીદાર તરીકે શું કર્યું? પ્રવેશ મેળવ્યો. હેન્સીએ કે ભાઈ નવું નફા નુકસાનનું પ્રમાણ 3/4/2 3/4/2 રાખવું. ભાઈ હેન્સી મૂડી તરીકે 40,000 રૂપિયા રોકડા લાવે છે. જો રોકડા ધંધામાં આવે છે તો રોકડ ખાતા, રોકડ છે ને ત્યાં 2 નંબરનો હવાલો ટીક કરવાનો થાય, કારણ કે હેન્સીની મૂડી છે એટલે. પછી લોન પર એક લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. જો આરી બાજુ 10%ની લોન છે, એમાં આપણે કરવાના 3 નંબરનો હવાલો ટીક કરવાનો થાય. પછી પાર્શ્વીના અંગત ખર્ચના ચૂકવેલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને થોડુંક અઘરું છે, એ તમારે જોઈ લો. હું હમણાં તમને થોડીક વાર પછી શીખવાડું છું કે ભાઈ પાર્શ્વીના અંગત ખર્ચના ચૂકવેલ 5600 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારેલ છે. પછી પુનર્ગઠન ખર્ચના 8400 રૂપિયા અનેરીએ ચૂકવ્યા. જો પુનર્ગઠન ખર્ચના 8400 રૂપિયા અનેરીએ ચૂકવી દીધા. ચાલો, પછી પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું અને હેન્સીના મૂડીને પાયા તરીકે રાખી અને પાર્શ્વી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. અને જરૂરી હવાલા છે, તે જરૂરી હવાલા હોય એ જ ચાલુ ખાતે દર્શાવવા. જો ચાલુ ખાતે નાખવા. હવે અહીંયા આપણે જો ચાલુ ખાતું અને મૂડી ખાતું બે બનાવ્યું છે, પરંતુ મૂડી અનામત ને એ બધી એન્ટ્રી આવશે, એ ક્યાં આવશે? કે ભાઈ ચાલુ ખાતામાં, મૂડી ખાતામાં જ આવશે. શું કામ? ભાઈ ચાલુ ખાતામાં છેલ્લે જે વધઘટનું હોય ને, એ જ અમુક 1-2 હવાલા નાખવાના છે. બાકી ચાલુ ખાતામાં આમાં કોઈ પણ જાતની એન્ટ્રી આવશે નહીં. બધી આમાં એન્ટ્રી ક્યાં આવશે? મૂડી ખાતામાં જ એન્ટ્રી આવશે. તો ચાલો, હવે સૌથી પહેલા આપણે શું ચાલુ કરી છે દરરોજ? તો ભાઈ સૌથી પહેલા તો ભાગીદારની મૂડી ચાલુ કરી. ભાગીદારની મૂડી કેટલી છે જોવો. ભાઈ 91,000 અને 84,000 રૂપિયા. ભાઈ બાકી આગળ લાવીએ. 91,000 અને 84,000 રૂપિયા. અને જો આમાં ચાલુ ખાતાની બાકી પણ આપી નથી, એટલે ખાલી છેલ્લા 2 ખાતા, છેલ્લા 1-2 હવાલા હોય છે, જે જરૂર આપણને પડે એ જ હવાલા આપણે ક્યાં ચાલુ ખાતે નાખવાના છે. ઓકે, ચાલો. હવે મૂડી અનામત છે. મૂડી અનામત શું હોય? ભાગીદારો વચ્ચે વેચાઈ જાય ને, કારણ કે અનામત હોય ભાગીદાર વચ્ચે વેચાઈ જાય, એટલે ભાગીદારને મળે તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ કયા પ્રમાણમાં? તો કે ભાઈ જે પાકા સરવૈયામાં હોય એ ક્યાં પ્રમાણમાં? જૂના પ્રમાણમાં જોઈએ. ચાલો, જૂના પ્રમાણમાં વેચો. જૂનું પ્રમાણ કેટલું છે? 2:1 પ્રમાણ છે જૂનું, બરોબર? તો ચાલો, 14,700 રૂપિયા છે ને. 14,700 ભાંગ્યા કેટલા કરવાના? જો હજી 2 ને 1 3 ભાંગ્યા 3 ડાયરેક્ટ. પછી ગુણ્યા 2 વાર ગુણ્યા નિશાની દેવાની. પછી 2 બરાબર એટલે કેટલા? 9800 અને 1 બરાબર 4,900. 9800 અને 4,900. શું લખવાનું? શું કે ભાઈ મૂડી અનામત, મૂડી અનામત. ઓકે, ચાલો. પછી શું આવેલું છે? ભાઈ કામદાર બચત ખાતા. કામદાર બચત ખાતા વેચાશે? નહીં વેચાય. શું કામ? કારણ કે એ આપણી પેઢીનું દેવું છે, એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ. ઈ અને કારીગર નફા ભાગ ભંડોળ
બે આપણું પેઢીનું દેવું છે. એટલે કારીગર બચત ખાતા, કામદાર બચત ખાતા, અહીંયા 5-7 લીટી છોડજો. કામદાર બચત ખાતા 7,000 રૂપિયા છે. ઈ સેમ ટુ સેમ એન્ટ્રી આવશે. અને હજી બીજી કારીગર નફા ભાગ ભંડોળ, એ પણ સેમ ટુ સેમ એન્ટ્રી આવશે. કારીગર નફા ભાગ ભંડોળ કેટલા? 8,400. ઓકે, ચાલો પછી શું આવશે ભાઈ? 10%ની લોન. 10%ની લોન, એમાં કેટલા નંબરનો ભાઈ? 3 નંબરનો હવાલો છે. શું કીધું છે ભાઈ? લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો આપણી પાસેથી ભવિષ્યમાં પૈસા જાશે તો ખરાબ થાય ને. તો ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને બીજી એન્ટ્રી ક્યાં આવશે? કે ભાઈ આપણી જવાબદારી છે, આપણે પૈસા ચૂકવવાના છે. ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો પહેલા આપણે 10%ની લોન લખી નાખી, 35,000 રૂપિયા. 10%ની લોન 35,000 રૂપિયા પ્લસ, અને હજી આમાં શું આવશે? ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. બાકી લોન વ્યાજ કેટલા? 10% એટલે 3500 રૂપિયા. ચાલો, અને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. બાકી લોન વ્યાજ 3500 રૂપિયા. ચાલો, આટલી એન્ટ્રી થઈ ગઈ. પછી લેણદારોમાં કોઈ પણ જાતનો હવાલો નથી તો મૂડી દેવા બાજુ સેમ ટુ સેમ 39,900. લેણદારો 39,900 રૂપિયા. પછી છે પાઘડી છે એ પાકા સરવૈયામાં જૂની પાઘડી હોય તો કયા પ્રમાણમાં? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ચાલો, 21,000 રૂપિયા છે. 21,000 ભાગ્યા 3 કરીએ એટલે કેટલા? 7 તેરી 21 થાય. એટલે 7,000 રૂપિયા ભાગમાં આવે. 7 અને 2 નો ભાગ કેટલો? સોરી, પાર્શ્વીનો ભાગ કેટલો છે? 2. તો 7 દુને 14,000 રૂપિયા અને 7,000 રૂપિયા. પાર્શ્વીને 14,000 રૂપિયા મળશે અને અનેરીને 7,000 રૂપિયા મળશે. એટલે જો પાઘડીનું ખાતું છે, પાઘડીની કેવી હોય? ઉધાર બાકી હોય ને. પાઘડીનું ખાતું ક્લોઝ કરીએ એટલે શું થાય? પાઘડી જમા થઈ જાય. સોરી, પાઘડી ખાતે જમા થઈ જાય અને મળે કોને? પાઘડીનું ખાતું જમા થઈ જાય અને ભાગીદારના મૂડી ખાતે શું થઈ જાય? ઉધાર થઈ જાય. એટલે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? પાઘડી ખાતે. પાઘડી કેટલી? ભાઈ 14,000 રૂપિયા અને 7,000 રૂપિયા. 14,000 રૂપિયા અને 7,000 રૂપિયા. ચલો, પછી મકાન, ફર્નિચર, સ્ટોક અને દેવાદારો. આ કોઈ પણ આમાંથી કોઈ પણ જાતનો હવાલો નથી. તો ડાયરેક્ટ શું કરી નાખી? એન્ટ્રી મિલકત લેણા બાજુ સેમ ટુ સેમ કરી નાખી. મકાન કેટલા છે? 1,40,000 રૂપિયા. મકાન 1,40,000. પછી શું છે? જોજી, ફર્નિચર છે 28,000 રૂપિયા. ફર્નિચર 28,000 રૂપિયા. પછી સ્ટોક છે 18,200. સ્ટોક 18,200. અને હજી છેલ્લે શું છે? દેવાદારો છે 16,800. દેવાદારો 16,800. ઓકે, ચાલો. હવે રોકડ આપી છે. રોકડ શું કહેવાય? રોકડ એટલે કે આપણું રોકડ ખાતામાં શું હોય? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 56,000. ચાલો, રોકડ ખાતાની ઉધાર બાજુ લખવી પડે. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? જોજી, કે ભાઈ 56,000 રૂપિયા. ચાલો, પાકા સરવૈયાની બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે શું જોવાનું? હવાલામાં કોઈ પણ જાતનો હવાલો બાકી નથી. નહીં જોઈ નાખવાનું. કે ભાઈ હેન્સીની મૂડી છે કેટલી આવી? 40,000 રૂપિયા હેન્સીની મૂડી આવી. બરોબર, તો એ આપણે લખવી તો પડશે ને કે હેન્સીના મૂડી ખાતે જમા બાજુ લખવાનું શું? રોકડ ખાતે 40,000 રૂપિયા. તો અહીંયા લખવાનું રોકડ ખાતે. રોકડ કોણ લેવું? હેન્સી લેવી 40,000 રૂપિયા. ઓકે, 40,000 રૂપિયા ધંધામાં આવ્યા. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર. હેન્સીના મૂડી ખાતે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? હેન્સીના મૂડી ખાતે. એટલે હેન્સી એટલે કે એચ ના મૂડી ખાતે લખવાનું. એચ ના મૂડી ખાતે કેટલા રૂપિયા આવે? 40,000 રૂપિયા. બરોબર, ચાલો. પછી લોન પર 1 વર્ષનું વ્યાજ, એ તો ચૂકવાઈ ગયું આપણે.
પછી પાર્શ્વીના અંગત, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે. જો પાર્શ્વીના અંગત ખર્ચના ચૂકવેલા 5600 રૂપિયા છે એ નફા નુકસાન ખાતે ઉધારેલા છે. હવે પાર્શ્વીને જે ખર્ચો ચૂકવવાનો હતો એ પેઢીએ ચૂકવો. હવે પેઢીએ ચૂકવો હોય બરોબર, અને પાર્શ્વીનો તો અંગત ખર્ચો હતો, તો પેઢીની જવાબદારી બને કે પેઢી શું કરે, પાર્શ્વી પાસેથી પૈસા પાછા લઈ લે. હવે પાર્શ્વી પાસેથી પૈસા પાછા લે એટલે પેઢીમાં તો શું થાય, આવક થાય. આવક થાય એટલે આપણી માટે સારું થાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ શું લખવાનું, શું આપણે કોના પાસેથી માગી છીએ, પાર્શ્વી પાસેથી માગી છીએ, તો લખવાનું શું, પાર્શ્વીના મૂડી ખાતે. પાર્શ્વીના મૂડી ખાતે ક્યાં લખવાનું, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. પાર્શ્વીના મૂડી ખાતે કેટલા રૂપિયા છે, જો હજી 5600 રૂપિયા. જો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ એમ લખ્યું પાર્શ્વીના મૂડી ખાતે, તો પાર્શ્વીનું મૂડી ખાતું તો આપણે બનાવ્યું જ છે ને, તો પાર્શ્વીના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું, પુનઃ મૂલ્યાંકન ખાતે. તો પાર્શ્વીના મૂડી ખાતાની, જો આલી બાજુ જમા એન્ટ્રી કરી તો ભાગીદારના મૂડી ખાતામાં ક્યાં ઉધાર બાજુ આવે ને, એક એન્ટ્રી જમા થાય તો એક એન્ટ્રી ઉધાર થાય. એટલે પાર્શ્વીના મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા લક્ષી કેટલા, 5600 રૂપિયા. પણ લખશું શું, જો હજી કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. સમજાઈ ગઈ આખી એન્ટ્રી, આ રીતના એન્ટ્રી થાય. પછી જો પુનર્ગઠન ખર્ચના 8400 રૂપિયા છે અનેરીએ ચૂકવ્યા. હવે જો પુનર્ગઠન ખર્ચ થાય તો એ પેઢીનો ખર્ચો છે, તો એ પેઢીએ ચૂકવવાનો હોય, પણ અત્યારે ચૂકવો કોણે, અનેરીએ ચૂકવો બરોબર. તો શું અનેરી પૈસા અનેરીને આપણે પૈસા દેવા તો પડશે ને, પેઢીએ અનેરીને પૈસા દેવા પડશે બરોબર. તો પેઢી માટે શું થાય, ખર્ચ થાય. ખર્ચ થાય એટલે આપણને ખરાબ થાય. એટલે ક્યાં પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે દેવાના કોને છે, અનેરીને. તો અનેરીના મૂડી ખાતે એટલે કે ભાઈ અનેરીના મૂડી ખાતે લખવાનું ક્યાં, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. શું લખવાનું, અનેરીના મૂડી ખાતે. અનેરીના મૂડી ખાતે કેટલા રૂપિયા છે, જો હજી 8400 રૂપિયા. અને જો મળશે કોને, અનેરીને મળશે ને, પૈસા તો અનેરીને મળે તો શું આવે, કોઈ પણ ભાગીદારને આવક થાય તો પુનઃ પોતાને મૂડી ખાતાની જમા બાજુ આવે. પણ લખવાનું શું, સામેવાળા ખાતાનું નામ, પુનઃ મૂલ્યાંકન ખાતે. જો અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. અનેરીના ખાનામાં લખવાનું કેટલા લખવાના, 8400. આ રીતે એન્ટ્રી થાય આખી. એટલે જો ચોથો અને પાંચમો હવાલો પણ પૂરો થઈ ગયો. હવે છઠ્ઠો હવાલો, જો શું કીધું છે, બે હવાલા બાકી રહ્યા, છઠ્ઠો અને સાતમો, નવી પાઘડી અને સાતમો હવાલો આખો. તો જો નવી પાઘડીમાં શું છે, તો ભાઈ પાઘડીનું મૂલ્યાંકન 90000 રૂપિયામાં 90000 રૂપિયા કરવામાં આવ્યું. જો પાઘડીનું મૂલ્યાંકન 90000 રૂપિયા કરવામાં આવ્યું, સમજાણું. તો હવે જો કરવાની એન્ટ્રી શું, હવે આપણે પાઘડી તો ગોતવી જોશે ને. હેન્સી ભાગીદાર પ્રવેશ કરે છે તો હેન્સીને ઘરેથી પાઘડી લઈ આવવાની કેટલી, એ તો આપણે કેવું જોશે ને. એટલે જો પેલા શું લખવાનું, પેઢીની કુલ પાઘડી. પેઢીની કુલ પાઘડી છે કેટલી, જોવો જી પેઢીની કુલ પાઘડી. પેઢીની કુલ પાઘડી કેટલી છે, જોવો. હા 90000 રૂપિયા. પેઢીની કુલ પાઘડી 90000 રૂપિયા છે. એ આપણે હેન્સીના ભાગની પાઘડી, હેન્સીના ભાગની પાઘડી બરાબર 90000 રૂપિયા ગુણ્યા, જો એમાં નવો ભાગ પણ આપ્યો છે 3/4/2, તો હેન્સીનો ભાગ કેટલો થાય, 2 થાય ને. તો જો 4 ને 3 7 ને 8 ને 9, તો 2/9. જો અહીંયા 2/9 આવશે, સમજાણું. એટલે શું કરવાનું, શું કે ભાઈ અહીંયા 10000 રૂપિયા આવશે, એટલે અહીંયા આવશે 20000 રૂપિયા બરોબર. તો હવે શોધવાનું શું, આપણે ત્યાગ શોધવાનો ને. જો 20000 રૂપિયા હોય બરોબર, એમાં આપણે શું શોધવાનું, ત્યાગ શોધવાનો. તો સૌથી પહેલા ત્યાગના પ્રમાણમાં જ વેચાય ને પાઘડી, તો ત્યાગ શોધી આપણે. ત્યાગનું સૂત્ર શું છે, નવું પ્રમાણ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો ચાલો આપણે ત્યાગ શોધી પહેલા. ઓકે, કોનો ત્યાગ, બે ભાગીદારના ત્યાગ શોધવાનો હોય ને. કોનો ત્યાગ, પાર્શ્વીનો ત્યાગ અને અનેરીનો ત્યાગ. પાર્શ્વીનો ત્યાગ બરાબર
ઓકે, અહીંયા પેલા આપણે જૂનું ને નવું બે પ્રમાણ લખી નાખી. અહીં લખી નાખી જૂનું અને નવું. જૂનું પ્રમાણ કેટલું છે જો હજી 2:1, 2:1 અને નવું 3:4:2. ક્યાં છે 3:4:2. તો જો પાર્શ્વીનું શોધવું હોય તો પાર્શ્વીનો પહેલો ભાગ લેવાનો. તો શું અહીંયા આના બરાબર આનો ટોટલ કેટલો થાય 3 અને આનો ટોટલ થાય 9. જૂનું પ્રમાણ -9. જૂનું -9. તો ચાલો પાર્શ્વીનું જૂનું કેટલું છે 2/3 માઈનસ આના કેટલા છે 3/9. જો આ સમછેદ કરવા હોય ને તો પણ હાલે. તો શું કરવાનું, આ બે ને 3 વડે ગુણી નાખવાનું. પણ આપણે ક્રોસ ગુણાકાર કરી નાખી, ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો જી. 9 દુને 18 માઈનસ 3 તેરી 9 અને છેદમાં 9 તેરી 27. એટલે કેટલા આવશે જો જી 9/27. આ કોનો ભાગ આવ્યો, પાર્શ્વીનો ભાગ આવ્યો. હવે કોનો ભાગ શોધવાનો, અનેરીનો. અનેરીનો ત્યાગ બરાબર. અનેરીનું જૂનું પ્રમાણ શું છે જોજી કે ભાઈ 1/3 માઈનસ કેટલા 4/9. જો 9 ક્રોસ મલ્ટીપ્લાય કરો જી. 9 એકા 9 માઈનસ 4 તેરી ને 12 છેદમાં કેટલા આવે 27 આવે. 9 10 11 ને 12. તો અહીંયા આવ્યું -3/27. હવે જો આપણે શું ભણ્યા હતા કે આપણે ત્યાગ શોધતા હોય ત્યારે માઈનસમાં જવાબ આવે તો ઈ ભાગીદારને લાભ થયો હોય. શું થયું હોય, લાભ થયો હોય. તો અનેરીને પણ શું થયું, લાભ થયો છે. લાભ થયો છે. હવે ત્યાગ કોણે કર્યો, તો કે ભાઈ ભાગીદાર પાર્શ્વી છે એને એક જ ત્યાગ કર્યો છે. હવે આને તો લાભ થયો, જો અનેરીને પણ લાભ થયો. અને કોને લાભ થાય બીજા, ઓકે. અને ભાગડી કોણ લઈ આવશે, ભાગડી તો નવો ભાગીદાર જ લઈ આવે. પરંતુ હવે જો જે ભાગીદારને લાભ થયો હોય ને એ ભાગીદારે પણ પોતાના ભાગની પાઘડી લઈ આવવી પડે. સમજાણું? શું જે ભાગીદારને લાભ થાય એ ભાગીદારે પણ પોતાના ભાગની પાઘડી લઈ આવવી પડે, કારણ કે એને લાભ થયો છે. અને આ બે ભાગીદાર છે, જો આ ભાગીદાર 20,000 રૂપિયા લઈ આવશે, આની પાઘડી કેટલી છે એ તો આપણે શોધવી પડશે ને. તો ગોતોજી અહીંયા આપણે લખી નાખી. જો પાઘડી એટલે કે ભાઈ જો પાઘડી ટોટલ કેટલી હતી, 90,000 રૂપિયા પાઘડી હતી. 90,000 રૂપિયા પાઘડી હતી. નાનો કેટલો આવ્યો 3/27 આવ્યું. ભાઈ 3/27. જો પછી આ કરતા હોય પાઘડી શોધતા હોય ત્યારે માઈનસ હોય ને એ નીકળી જાય. જો આ 3/9 અને અહીંયા 10,000 રૂપિયા એટલે 10,000 રૂપિયા. એટલે જો ધંધામાં અનેરી છે, અનેરીને 10,000 રૂપિયા પાઘડી ધંધામાં લઈ આવવી પડશે. અને હેન્સીને પણ કેટલી 20,000 રૂપિયા પાઘડી છે એ ધંધામાં લઈ આવવી પડશે. અને આ 20,000 રૂપિયા અને આ 10,000 રૂપિયા મળશે કોને, પાર્શ્વીને. શું કામ, કારણ કે બધોય ત્યાગ પાર્શ્વીએ જ કર્યો છે. એટલે પાર્શ્વીને પૈસા મળશે. કેટલા 30,000 રૂપિયા. 20,000 રૂપિયા હેન્સીના અને 10,000 રૂપિયા અનેરીના. સમજાણું? તો ચાલો એની એન્ટ્રી કઈ રીતના થાય એ તમે જો. હું તમને સમજાવી દઉં, કારણ કે અહીંયા ઉપર જગ્યા નથી ને આપણે. તો જો સૌથી પહેલા ભાગીદારને મળે તો ભાગીદારના મૂડી ખાતે શું થાય, જમા થાય ને. તો કયા ભાગીદારને મળે છે, પાર્શ્વીને મળે છે. તો પાર્શ્વીના મૂડી ખાતે જમા થાય. અને આ બેના મૂડી ખાતે શું થઈ જાય, ઉધાર થઈ જાય. તો જો હેન્સીના મૂડી ખાતે ઉધાર, અનેરીના મૂડી ખાતે ઉધાર, પાર્શ્વીના મૂડી ખાતે જમા. હેન્સીના મૂડી ખાતે ઉધાર, પછી અનેરીના મૂડી ખાતે ઉધાર, તે પાર્શ્વીને મળે છે એટલે પાર્શ્વીના મૂડી ખાતે જમા થઈ જાય. જો હેન્સી કેટલા લઈ આવે છે, 20,000 રૂપિયા લઈ આવે છે. અનેરી 10,000 રૂપિયા લઈ આવે છે. અને પાર્શ્વીને ટોટલ કેટલા 30,000 રૂપિયા મળે છે. ઓકે. હવે જો ખતવણી કઈ રીતના કરવાની એ તો તમને તો આવડે જ છે. કઈ રીતના, જો હેન્સી અને અનેરી આ બે ઉધાર છે તો લખવાનું ક્યાં, જમા સાઈડ. અને પાર્શ્વી જમા છે તો લખવાનું ક્યાં, મૂડી ખાતાની ઉધાર સાઈડ. તો જો આ બે ઉધાર છે તો આપણે જમા બાજુ લખી નાખી હેન્સી અને અનેરી. હેન્સીના મૂડી ખાતે અને અનેરીના મૂડી ખાતે. અને આ જમા છે તો આને ઉધાર સાઈડ લખી નાખી પાર્શ્વીના મૂડી ખાતે. પાર્શ્વીના મૂડી
ઓકે, હવે જો જે બે ભાગીદારના નામ હોય ને, જો આ બે ભાગીદારનું નામ છે હેમાંશી ઓલી શું પાર્સવી સોરી હેન્સી અને અનેરી. હેન્સી અને અનેરી આ બે ભાગીદારનું નામ છે, તો એ ભાગીદારના ખાનામાં પૈસા આવે નહીં. આવે કોના? પાર્સવીના ખાનામાં પૈસા આવે. જો પાર્સવીના ખાનામાં પૈસા આવશે કેટલા ભાઈ 10. જો હેન્સી કેટલા આવે છે? હેન્સી 20,000 રૂપિયા આવે છે. હેન્સીના ખાનામાં 20,000 રૂપિયા, ઓલો હેન્સીની સામે 20,000 રૂપિયા લખવાના. અને અનેરી કેટલા આપે છે? 10,000 રૂપિયા આપે છે. તેવી જ રીતે અહીંયા પાર્સવીનું નામ છે, તો પાર્સવીના ખાનામાં પૈસા લખવાના નહીં. લખવાના કોના ખાનામાં? અનેરીના ખાનામાં અને હેન્સીના ખાનામાં. અનેરીના ખાનામાં કેટલા લખવાના? 10,000 રૂપિયા. અને હેન્સીના ખાનામાં કેટલા લખવાના? 20,000 રૂપિયા. એટલે આનો મીનિંગ શું થાય? જો કે ભાઈ પાર્સવીને અનેરી પાસેથી 10,000 રૂપિયા મળે છે અને પાર્સવીને હેન્સી પાસેથી 20,000 રૂપિયા મળે છે. બસ આટલું ઈસી છે. હવે આમાં કાંઈ અઘરું હતું નહીં, પણ આપણને થોડીક છે ને આ કેલ્ક્યુલેશન છે ને એ થોડીક અઘરી પડે. બાકી તો આપણને સાવ એટલે સાવ સહેલું થઈ ગયું. આ એક યાદ રાખવાનું છે, ભાગીદાર અનેરીને લાભ થયો. કોઈ પણ ભાગીદારને લાભ થાય ને એટલે એને પણ ઘરેથી પાઘડી લઈ આવવી પડે. એ એક યાદ રાખવાનું. અને જે ભાગીદારને લાભ થાય એ ભાગીદાર છે જે ત્યાગ કરતો હોય એને પાઘડી આપવી પડે ફરજિયાત. અને નવો ભાગીદાર તો નવી પાઘડી તો લઈ આવે જ છે. સમજાઈ ગયું? એટલે આ રીતે આપણે આખી પાઘડીની કેલ્ક્યુલેશન થાય. અને હજી છેલ્લું છે, જે છેલ્લું શું લખ્યું છે જો ભાઈ હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી અને પાર્સવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો હવે સૌથી પહેલા શું કરવું પડશે? સૌથી પહેલા ખાતા ક્લોઝ કરવો પડે ને. આપણે ખાતા ક્લોઝ કરશી પહેલા. એટલે જો એટલે સૌથી પહેલા ખાતા ક્લોઝ કરીએ એટલે કોનું ખાતું બંધ થાય? આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થાય. કેટલા રૂપિયા છે જોજી? પુનઃ મૂલ્યાંકન 400 પ્લસ 3500 એટલે 11,900 રૂપિયા. અહીં 11,900 અને માઇનસ 5600 એટલે 6300 રૂપિયા. 6300 ને વેચવાના કઈ રીતના? જૂના પ્રમાણમાં. કેમ? 2:1 ના પ્રમાણ ભાગ્યા 3 ગુણ્યા કેટલા? 2 બરાબર 4200 અને 1 બરાબર 2100. 4200 અને 2100. શું લખવાનું? શું લખવાનું? પાર્સવીના અને અનેરીના મૂડી ખાતે. પાર્સવીના મૂડી ખાતે પેલા આવે. પાર્સવીના મૂડી ખાતે અને અનેરીના મૂડી ખાતે. ચાલો કેટલા? 4200 રૂપિયા અને 2100 રૂપિયા. શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. જો આ શું કહેવાય? શું ખોટ કહેવાય ને? કારણ કે ઉધાર બાકીનો સરવાળો વધારે હોય એટલે અહીંયા શું આવે? ખોટ આવે. અને ખોટ ક્યાં જાય? ખોટ આલી બાજુ જમા હોય તો મૂડી ખાતામાં શું થાય? ઉધાર થાય. બરોબર. ચાલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યું. હવે શું કરવાનું? જોજી એમાં લખેલું છે કે ભાઈ હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવાની. હેન્સીની મૂડી છે કેટલી? જોજી 40,000 રૂપિયા. આપણે પેલા ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ આપણે લખી દઈએ. ચાલો નવું પ્રમાણ કોનું છે? ભાઈ પાર્સવી, અનેરી અને હેન્સી. નવું પ્રમાણ કેટલું છે? જોજી 3:4:2 એટલું જ છે ને? 3:4:2. ઓકે. જો હેન્સીની મૂડી 40,000 રૂપિયા હોય, હેન્સીની મૂડી 40,000 રૂપિયા હોય તો આનો 2 ભાગ છે તો આનો 4 ભાગ થઈ જાય તો 40,000 ના ડબલ થઈ જાય ને 80,000. તો અનેરીની પાઘડી અનેરીની કેટલી થઈ જાય? 80,000 રૂપિયા થઈ જાય. નવી. અને જો હેન્સીની 80,000 રૂપિયા થઈ જાય તો આ બેની વચ્ચેની એક્ઝેક્ટ કઈ આવે? જો પેલા બગડો, પછી તગડો અને ચોગડો આ રીતે છે. તો 40,000 રૂપિયા, 60,000 રૂપિયા અને 80,000 રૂપિયા. તો અહીં કેટલા આવશે? 3 માં 60,000 રૂપિયા. તો જો આ આપણને શું મળી ગઈ? તો કે ભાઈ મૂડી ખાતાની બાકી આગળ લઈ ગયા એ આપણને અહીંયા અત્યારે મળી ગયું. તો જો બાકી આગળ લઈ ગયા ત્રણેયની અહીંયા લખી નાખવાની. બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા છે? જોજી પાર્સવીના 60,000 રૂપિયા છે, પછી 80,000 રૂપિયા છે અને 40,000 રૂપિયા છે.
ચાલો સમજાણું? આ રીતે શું કરવાનું, મૂડી જો 80 ની મૂડીને પાયા તરીકે રાખી આપણે, પછી એના પછી આ બેની આપણે મૂડી શોધી અને ઈ બેને શું નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી. આ નવા નફા નુકસાનનું પ્રમાણ જ છે ને, બરોબર? એટલે નવા નફા નુકસાનના પ્રમાણમાં આપણે રાખી. હવે શું કરવાનું જોજો, હવે તો કાંઈ કરવાનું નથી, આપણે ખાતા ક્લોઝ કરવાના. અને જે કોઈ પણ બાકી આવે ઈ આપણે ક્યાં, જો હજી અહીંયા બાકી આવશે ને ઈ લખવાની ક્યાં, ચાલુ ખાતામાં. આપણને શું કીધું, જે કોઈ પણ બાકી આવે ઈ ક્યાં લખવાની, ચાલુ ખાતે લખવાની થાય. ચાલો તો હવે આપણે મૂડી ખાતા આપણે ક્લોઝ કરી. ચાલો આનું મૂડી ખાતું ક્લોઝ કરી દઈએ. કેટલા થાય, 91,000 રૂપિયા પ્લસ 9800 રૂપિયા પ્લસ 20,000 રૂપિયા પ્લસ 10,000 રૂપિયા, એટલે 1,30,800. 1,30,800 1,30,800 માઇનસ આ બધું બાદ કરવું પડે, માઇનસ 14,000 રૂપિયા, 5600, 4200 અને 60,000 રૂપિયા, એટલે કેટલા, 47,000 રૂપિયા આવશે. તો જો જી હવે આપણે શું કર્યું, આપણે 47,000 રૂપિયા આવ્યા, કેવાય શું, બાકી આગળ લઈ ગયા. પણ આપણે એકવાર તો બાકી આગળ લઈ ગયા લખ નાખ્યું. ચોપડીમાં શું કીધું છે, ચાલુ ખાતે લઈ જવાના. ક્યાં ખાતે, ચાલુ ખાતે. તો લખવાનું શું હોય ભાઈ, ચાલુ ખાતે, ચાલુ ખાતે. સમજાણું? હવે જો અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાજુ છે, સોરી મૂડી ખાતાની અહીંયા ઉધાર બાજુ છે, તો આપણે ચાલુ ખાતે શું લખશું, જમા બાજુ લખવાના. કોના, પાર્શ્વીના ખાનામાં. સમજાઈ ગયું? આ રીતે એન્ટ્રી કરવાનું કહેતા હતા. ચાલો હવે કઈ બાજુનો ટોટલ વધારે છે, કે ભાઈ આ બાજુનો ટોટલ વધારે લાગે છે. જો 80,000 રૂપિયા પ્લસ 2100 પ્લસ 10,000 રૂપિયા પ્લસ 7,000 રૂપિયા, એટલે 99,100. 99,100 માઇનસ આ બધી અમાઉન્ટ બાદ કરવાની, માઇનસ 84,000 માઇનસ 4900 અને 8400 રૂપિયા, એટલે 1,800 રૂપિયા આવે. 1,800 રૂપિયા. અને આમાં પણ આ બાજુ વધારે છે, 60,000 રૂપિયા. અહીંયા 60,000 રૂપિયા અને 40,000 બાદ કરીએ એટલે કેટલા, 20,000 રૂપિયા આવે. અહીંયા પણ લખવાનું શું, બાકી આગળ લઈ ગયા. જો સમજાણ? આ રીતે. હવે જો અહીંયા ચાલુ, ઓકે, અહીંયા શું હજી બાકી આગળ લઈ ગયા નહીં આવે, શું આવશે, ચાલુ ખાતે આવશે ને, ભૂલાઈ ગયું, ચાલુ ખાતે. ચાલો હવે જો અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાજુ છે એ પાર્શ્વીનું ખાતું, તો એ ક્યાં આવશે, મૂડી ખાતાની ઉધાર બાજુ છે તો ચાલુ ખાતાની જમા બાજુ આવશે. તો અહીંયા લખવાનું શું, કેના, હવે મૂડી ખાતામાં આપણે લખ્યું ચાલુ ખાતે, તો ચાલુ ખાતામાં શું લખવાનું, મૂડી ખાતે. તો અહીં લખવાનું મૂડી ખાતે. મૂડી ખાતે પાર્શ્વીના ખાનામાં 47,000 રૂપિયા. 47,000 રૂપિયા, બરોબર. તો હવે જો અહીંયા છે, અહીંયા આપણે ચાલુ ખાતું લખ્યું, તો મૂડી ખાતામાં ચાલુ ખાતું લખ્યું, તો ચાલુ ખાતામાં શું લખવાનું, મૂડી ખાતે, ઉધાર બાજુ અનેરી અને 80 ના ખાનામાં. મૂડી ખાતે, મૂડી ખાતે અનેરી ના ખાનામાં કેટલા, 1,800 રૂપિયા અને 80 ના ખાનામાં 20,000 રૂપિયા. ચાલો આટલું ઈઝી હતું. હવે શું કરવાનું, ડાયરેક્ટ ખાતા ક્લોઝ કરી નાખવાનું. જો અહીંયા 47,000 રૂપિયા છે, અહીંયા 47,000 રૂપિયા, અહીંયા 47,000 રૂપિયા. અહીંયા આપણે શું લખવાનું, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા, એટલે આ શું મળી ગયું આપણને, ચાલુ ખાતાની બાકી મળી ગઈ. અહીંયા 1,800 રૂપિયા, અહીંયા 20,000 રૂપિયા, અહીંયા 1,800 રૂપિયા અને 20,000 રૂપિયા લખવાનું. અહીંયા 1,800 રૂપિયા અને 20,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. ચાલો હવે મૂડી ખાતાની બાકી અને ચાલુ ખાતાની બાકી આપણે બે ક્યાં લખવી પડશે, પાકા સરવાળામાં લખવી પડશે. ચાલો મૂડી ખાતાની બાકી છે કેટલી છે,
60,000 રૂપિયા, 80,000 રૂપિયા અને 40,000 રૂપિયા. તો મૂડી કોણ છે જો હજી P, A અને H. P, A અને H કેટલા રૂપિયા છે? 60,000 રૂપિયા. અહીં લીધો 80,000 રૂપિયા અને 40,000 રૂપિયા. 6 4 10 ને 8, 1 ને 80. હાલો હવે ચાલુ ખાતાની બાકી કઈ રીતના લખવાનું? ભાઈ ચાલુ ખાતાની બાકી જો આની છે કેવી હતી? આની જમા બાકી હતી તો આપણે મૂડી દેવા બાજુ લખ્યું. તો આમાં પણ કોની? પાર્શ્વીની જમા બાકી છે તો એનું પણ મૂડી દેવા બાજુ લખી નાખવાની. તો અહીં લખવાનું ચાલુ ખાતા. ચાલુ ખાતા પાર્શ્વી કેટલી છે જો હજી? 47,000 રૂપિયા. અને જો આની શું છે? અનેરી અને હેન્સી આ બેની શું છે? ઉધાર બાકી છે ચાલુ ખાતામાં. તો લખવાનું શું? મિલકત લેણા ચાલુ ખાતા. સોરી આ બે આ ભૂસી નાખવું. આપણે તો એમને લખ્યું હતું ને. ચાલુ ખાતા કોના કોના આવશે? એક ભાઈ અનેરી અને હેન્સી. અનેરી અને હેન્સી કેટલા કેટલા રૂપિયા? 1800 અને 20,000 રૂપિયા. 1800 રૂપિયા અને 20,000 રૂપિયા. ઓકે ચલો હવે આપણે જોઈ લઈએ બે બાજુનો. ના હજી એક વસ્તુ બાકી જો અહીંયા 40,000 રૂપિયા અને 56,000 રૂપિયા. 40,000 રૂપિયા અને 56,000 રૂપિયા એટલે કેટલા? 96,000 રૂપિયા. 96,000 રૂપિયા અને 96,000 રૂપિયા. અહીંયા 96,000 રૂપિયા આવશે. લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. રોકડ બેંક ખાતું 96,000 રૂપિયા. રોકડ બેંક 96,000 રૂપિયા. હવે બે ખાતાનો ટોટલ કરી જો સેમ આવી ગયો તો આપણને પૂરેપૂરા 8 માર્ક મળી ગયા. ચાલો કરો જી ટોટલ. 1,80,000, 47,000, 7,000 રૂપિયા, 8400 રૂપિયા, 35,000 રૂપિયા, 3500 રૂપિયા અને 39,900. 2,20,800. જોઈએ ઓલી બાજુ 3,20,800. 3,20,800. જોઈએ આ બાજુનો સરવાળો આવી જાય છે કે કેમ? 1,40, 28,000 રૂપિયા, 18,200, 16,800, 1,800, 20,000 રૂપિયા અને 96,000 રૂપિયા આવી ગયો. 3,20,800. જો ખાલી એક ઓલો લાભ ને ત્યાગ આ પ્રમાણ હતું એ એક અઘરો હતો. અને બીજું શું અઘરું હતું? તો કે ભાઈ અનેરીએ ચૂકવા હતા. આપણે પેઢીનો ખર્ચો હતો એ અનેરીએ ચૂકવો હતો. અને કોનો? તો કે ભાઈ સોરી પાર્શ્વીનો અંગત ખર્ચો હતો એ કોને ચૂકવો હતો? પેઢીએ ચૂકવો હતો. આ બે ક્રોસ એન્ટ્રી હતી ને એ એક થોડીક ડિફિકલ્ટ હતી. એમાં મેં તમને મસ્ત રીતે સમજાવ્યું એટલે એમાં કોઈ પણ જાતનો તમને વાંધો આવ્યો હોય છે નહીં. બાકી આ આખો દાખલો આખો સહેલો હતો. આમાં એ બધો વાંધો નતો. પણ ઘણા વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે? અહીંયા ત્યાગ અને લાભના પ્રમાણમાં જ ભૂલ કરે છે. ભાઈ ત્યાગ થયો હોય અને આપણે ત્યાગનું ગોતતા હોય અને માઇનસ આવે તો લાભ થતો હોય એમ કહેવાય. અને જેને લાભ થતો હોય એ પણ ઘરેથી શું લઈ આવે? પાઘડી લઈ આવે. કયા પ્રમાણમાં? કે ભાઈ એનો જે પ્રમાણ શું થયું? આપણે કેમ -3/27 હતું તો એ 90,000 રૂપિયા પાઘડી ગુણ્યા 3/27 જેટલા રૂપિયા આવે 10,000 રૂપિયા એટલી પાઘડી શું લઈ આવે? ઘરેથી લઈ આવે. આટલું ઈઝી હતું. આમાં કાંઈ એટલે કોઈ પણ જાતનો હવાલો મને તો અઘરો લાગ્યો નહીં. સમજાણું? એટલે આ રીતે વિડીયો આખો બન્યો. બરોબર. તો હવે વિડીયો અહીં સુધી જોયો હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્રો હોય તેની સાથે શું કરજો? શેર કરી નાખજો. અને આમાં પ્રવેશના દાખલામાં કોઈને કાંઈ પણ વાંધો આવતો હોય ને તો મને કોમેન્ટમાં જણાવજો. અથવા તો વિડીયો રિવર્સ કરીને જોઈ લેજો એટલે તમને બીજી વાર જોશો ને તો તમને બધું સમજાઈ જશે. અને આના બીજા વિડીયો બધા જોવો હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હોય એમાંથી તમે ચેક કરી શકો છો. તો વિડીયો આપણને જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી થેન્ક યુ.